હેલો ફ્રેન્ડ્સ, 12th ફિઝિક્સ ચેપ્ટર 9 કિરણ પ્રકાશશાસ્ત્ર અને પ્રકાશીય ઉપકરણોના આજના લેક્ચરમાં આપણે સ્વાધ્યાયનો 9મો દાખલો જોઈએ. સ્વાધ્યાયનો 9.9 દાખલામાં આપણને માહિતી આપી છે 21 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈવાળા અંતર્ગોળ લેન્સની સામે. તો આપણે શરૂઆત કરીએ છે બેઝિક ઇન્ફોર્મેશન જે આપી છે એનાથી. પહેલા તો હું લખી દઉં છું અંતર્ગોળ લેન્સ છે. અંતર્ગોળ લેન્સ. અંતર્ગોળ લેન્સ માટે કેન્દ્ર લંબાઈનું મૂલ્ય આપેલું છે તમને f = 21 સેન્ટીમીટર. સો એ 21 સેન્ટીમીટર આપણે નેગેટિવ લઈશું. માઇનસ f = 21 સેન્ટીમીટર નેગેટિવ. લેન્સની સામે 14 સેન્ટીમીટરના અંતરે, એટલે 14 સેન્ટીમીટરના અંતરે 3 સેન્ટીમીટરની ઊંચાઈની એક વસ્તુ મૂકેલી છે, એટલે u બરાબર 14 સેન્ટીમીટર અંતર છે અને h નું જે મૂલ્ય છે વસ્તુની ઊંચાઈ h જે છે એ 3 સેન્ટીમીટર છે. હવે નેચરલી જ્યારે લેન્સની સામે તમે વસ્તુ મૂકશો તો એ વસ્તુ અંતર જે છે આપાત કિરણની વિરુદ્ધ દિશામાં મપાશે અને માટે નેગેટિવ આવશે. અને વસ્તુની ઊંચાઈ જે છે અક્ષની ઉપર હશે એટલે આપણે એને પોઝિટિવ લઈ લઈએ. પછી લેન્સ વડે મળતા પ્રતિબિંબનું વર્ણન કરો. લેન્સ વડે મળતા પ્રતિબિંબનું વર્ણન કરો મતલબ લેન્સ માટે પ્રતિબિંબ અંતર શોધો અને એની મોટવણી નક્કી કરો. તો આપણે અહીંયા લખીએ છીએ લેન્સ વડે રચાતું પ્રતિબિંબ. અંતર્ગોળ લેન્સ વડે રચાતું પ્રતિબિંબ. અને અંતર્ગોળ લેન્સ વડે રચાતું પ્રતિબિંબ થશે -1/u + 1/v = 1/f. આપણે સૂત્રનો ઉપયોગ કરીએ, v શોધવાનું છે. સો 1/v = u સામે જાય તો 1/f + 1/u અને પછી તમે એનો લસા લેશો તો f + u/fu. Therefore v = fu/f + u. તમે આ ડાયરેક્ટ સૂત્ર પણ લખી શકો. fu/f + u ડાયરેક્ટ આ સૂત્ર લખીને પણ ગણી શકો. f ની જગ્યાએ આપણે લખીએ છીએ -21 * u ની જગ્યાએ લખીશું -14 divided by -21 and -14. So therefore v = થશે, ઉપર બંને માઇનસ માઇનસ નિશાની જતી રહેશે, બરાબર. અને નીચે માઇનસ માઇનસ રહેશે કારણ કે નીચે સરવાળો થશે ને ઉપર ગુણાકાર છે એટલે -21 * 14 divided by નીચેની માઇનસ નિશાની કોમન કાઢીને આપી દો તો 21 + 14 થશે અને 21 + 14 થશે 35. હવે આપણે ભાગ ઉડાડીએ તો 7 × 5 = 35 થશે અને 7 × 21 થશે. 14 × 3 / 5. So v = -42 divided by 5. So v = થશે -8.4 સેન્ટીમીટર. સો અહીં લેન્સ વડે રચાતું જે પ્રતિબિંબ છે, લેન્સ વડે રચાતું પ્રતિબિંબ માઇનસ નિશાની દર્શાવે છે કે લેન્સ વડે રચાતું પ્રતિબિંબ એ લેન્સની ડાબી બાજુ છે, મતલબ આપાત કિરણની વિરુદ્ધ દિશામાં છે, એટલે કે વસ્તુ તરફ છે.
તો એ આભાસી હોય, તો લેન્સ વડે રચાતું પ્રતિબિંબ આભાસી ચત્તું હશે. આભાસી અને ચત્તું હશે. અને આ કેસમાં ખાસ એક યાદ રાખો કે વી નેગેટિવ છે ને, વી નેગેટિવ છે લેન્સ માટે, એટલે એ વસ્તુ તરફ હશે. લેન્સથી 8.4 સેન્ટીમીટર અંતરે મળશે તમને. મોટવણી આપણે શોધીએ સો મોટવણી એમ બરાબર શું થશે, તો કે મોટવણી એમ બરાબર થશે વી ડિવાઇડેડ બાય યુ સૂત્ર છે લેન્સ માટે, વી બાય યુ. અને વી બાય યુ ઇઝ ઇક્વલ્સ ટુ એચ આઈ ડિવાઇડેડ બાય એચ ઓ અથવા એચ, એન્ડ ધેટ ઇઝ ઇક્વલ્સ ટુ વી નું મૂલ્ય છે 8.4 ડિવાઇડેડ બાય 14. સો 8.4 ડિવાઇડેડ બાય 14, બંનેમાં માઇનસ નિશાની છે, બંનેની માઇનસ નિશાની હું કાઢી નાખું છું. સો 8.4 divided by 14 થશે. So value આવશે 8.4 divided by 14 is equals to 0.6. So મોટવણી 0.6 એનો મતલબ છે પ્રતિબિંબ જે રચાશે વસ્તુ કરતા નાનું હશે, અને માટે પ્રતિબિંબની મોટવણી આપણે શોધી કાઢી, પ્રતિબિંબની ઊંચાઈ, પ્રતિબિંબની ઊંચાઈ પ્રતિબિંબની ઊંચાઈ થશે hi is equals to 0.6 into h. So hi is equals to 0.6 into h ની જગ્યાએ તમે લખી શકો 3. So hi is equals to 1.8 સેન્ટીમીટર થાય, 1.8 સેન્ટીમીટર થશે. બરાબર, એટલે વસ્તુ જે છે એ વસ્તુ વડે રચાતું જે પ્રતિબિંબ છે એ આભાસી ચત્તું હશે, 1.8 સેન્ટીમીટર ઊંચું હશે અને લેન્સથી 8.4 સેન્ટીમીટરના અંતરે હશે, આપાત કિરણની વિરુદ્ધ દિશામાં, વસ્તુ જે બાજુ છે તે બાજુ.